ધીમે ધીમે બેસો. હવે કેવું લાગે છે? સારું લાગે છે? સારું છે. આ માથું થોડુંક દુખે છે અને શરીરમાં કળતર હોય ને એવું છે. પણ આમ ક્યાં સુધી એકલા રહેશું? મને તો કંઈ પૂછતું નથી. આપણે છોકરા હોવા છતાંય હાવ કે ને છોકરા વગરનું જીવવું પડે છે. ખરી વાત છે તારી. મા બાપ સાથે છોકરા ના રહેતા હોય તો મા બાપની શું દશા થતી હશે એ આજે મને સમજાય છે. આજે તો મને થોડો ઘણો તાવ છે અને ત્યારે સમજાય છે કે જો આ સમયે દીકરો વહુ બધા સાથે રહેતા હોય ને તો આપણને કેટલો ટેકો મળે. તને પણ થોડો ટેકો રહે. તમને ખબર છે ને કે જાતી જિંદગી જો આપણે સંતાન સાથે હોય ને તો જિંદગીનો અડધો ભાર ઓછો થઈ જાય છે. મારી પાસે એક આઈડિયો છે. તમે કહેતા હોય તો શેનો આઈડિયા? આપણે છે ને આપણે છોકરાઓને ફોન કરી અને કહી કે તમારી તબિયત બહુ જ ખરાબ છે. જો કદાચ એવું સાંભળીને પણ અહીંયા આવવા તૈયાર થઈ જાય ને. હા, મારા મનમાં પણ એવો જ વિચાર હતો. જ્યારે હું દવાખાને આપણે હતા ને ત્યારે મેં વિચાર જ એવો કર્યો હતો કે ડૉક્ટર પાસે પણ એવી નકલી ફાઇલ બનાવી લઈએ કે ભાઈ તારા પપ્પાની આ ખૂબ જ બીમારી લાગુ પડી ગઈ છે. એવું હોય ને તો આપણે એવું જાહેર કરીએ છોકરા આગળ કે તારા પપ્પાને બ્લડ કેન્સર છે. સાંભળ તો ખરી. એટલું બધું નથી કરવું. આપણે હું મારી રીતના એને ફોન કરી. નહીં આવે. હું આ આપણા છોકરાઓને સારી રીતે ઓળખું છું. એ જેમ તેમ નહીં આવે. પણ એને જો કહીશું ને કે તારા પપ્પાની જિંદગી હવે ટૂંકી છે, તમે સાથે રહેવા આવતા રહો, તો શું છે એ લોકો આવશે. અને કદાચ આ તો આપણે નાટક કરીએ છીએ ને હું ક્યાં સાચે મરી જવાનો છું. અને આવું ખોટું બોલવાથી જો છોકરાઓ અને વહુ આપણા ઘરમાં આવતા હોય અને સાથે રહેતા હોય તો એ ખોટું બોલવામાં કોઈ વાંધો નથી. હું તને કહું છું ને એ રીતે જ આપણે કરીએ. અને મારા મતે આવું બોલીશું ને એટલે મને વિશ્વાસ છે છોકરાઓ આવશે જ. સારું, જેમ તમને ઠીક લાગે એમ. તો હું ફોન કરી દઉં કે તમે કરશો? એક કામ કર, તું બહાર રસોડામાં મારા માટે ચા બનાવવા જાય તો વાત કરી દેજે કે આ રીતનું તારા પપ્પાને બીમારી છે, તમને લોકોને બહુ યાદ કરે છે. તો બેટા આવા સમયે પણ તમે ઘેરે નહીં આવો. કદાચ આ વાત માનીને જો ઈ આવી જાય ને આવશે. તો આપણું કામ થઈ જાય. હા, સારું. તો જા. ભાઈ? હા ભાઈ, બોલો બોલો. કેમ છે ભાઈ? બસ એકદમ મજામાં. આ ઘણા દિવસે નાનકાની યાદ આવી છે તમને? હા તો નાનકો ક્યાં બધી ફોન કરે છે? તે ક્યારે ફોન કર્યો તો મને યાદ કર. એટલે એવું નથી, પણ મોટાની ફરજમાં આવે ને કે હંમેશા નાનાનું ધ્યાન રાખે, હંમેશા નાનાને ફોન કરતા રહે. હા હો, બધું સમજી ગયો. હવે સાંભળ, બોલો. મમ્મીનો ફોન આવ્યો તો તને કઈ? ના ભાઈ ના, મમ્મીનો ફોન કઈ આવ્યો નથી મને. કેમ, શું થયું? લે, ખાલી મને જ ફોન કર્યો. મને એમ કે તને પણ જાણ કરી હશે. શેની જાણ? પપ્પાની તબિયત બહુ ખરાબ છે એવું કહેતા હતા. બ્લડ કેન્સર છે. શું વાત કરો છો તમે? હાસ તો કહેતા હતા કે તબિયત વધારે ખરાબ છે અને આપણને જવાનું કહે છે. એમાં આપણે જવાની શું જરૂર છે? પપ્પાને બ્લડ કેન્સર છે તો દવાખાને લઈ જાઓ, એમની સારવાર કરાવો, વાત થઈ પૂરી. સાંભળ ને, હા, મમ્મી બહુ રડતા હતા ફોનમાં, તો મારે વિચાર છે કે જઈ આવીએ. તું પણ આવી જા, હું પણ જાઉં છું. જો ભાઈ તમારે જવું હોય ને તો તમે જઈ આવો. આમ પણ મમ્મીએ મને કીધું નથી તો હું શું કામ જાઉં? એટલે આ કે લગ્નનું આમંત્રણ થોડા છે કે મને કીધું નથી તો હું નહીં જાઉં. મને જાણ કરી હતી અને મને કહ્યું હતું કે તું વાત કરી લેજે નાનકા સાથે. તો હું કરું છું ને અત્યારે. હવે એ બિચારા દવાખાનાની દોડાદોડીમાં હોય તો ફોન ન કર્યો હોય.
અરે પણ એવું કઈ લાગશે તો પછી જઈ આવીશું ને, અત્યારમાં શું છે ત્યાં? પછી પણ એટલે પપ્પાને જેને કાંઈ નથી થવાનું, એ જાડી ચામડીનો માણસ છે, એને કોઈ દી કાંઈ નહીં થાય. અલા ભાઈ પછી થઈ જશે તો પછી અફસોસ કરીશ, એના કરતા જઈ આવ. અફસોસ નહીં કરું, જરા પણ અફસોસ નહીં કરું. જો કદાચ કંઈક થઈ પણ જશે ને તો બીજું હોય શું, શમશાને જઈ એમનો અંતિમ સંસ્કાર કરીશું અને અસ્થિઓ ગંગામાં પધરાવી દઈશું, વાત થાય પૂરી. જો ભાઈ જો આવીશ તો સારું છે, બાકી તારું જ નુકસાન છે. મારું નુકસાન છે એટલે હાસ શું તો નુકસાન છે? હાસ તો વળી હું જઈશ અને પછી ત્યાં પપ્પા બધી મિલકત મારા નામ પર કરી દે તો તું રહી જઈશ. એટલે પપ્પા મિલકત નામ ઉપર કરવાના છે? એવું નથી, એ કરવાના નથી, તો? પણ સાંભળ, હવે પપ્પાને કંઈ થઈ જાય એ પહેલા આપણે મિલકતની વહેંચણીનો હિસાબ કરી લેવો જોઈએ, કારણ કે જો પપ્પાને વિલ બનાવ્યા વિના કંઈ થઈ ગયું તો કાયદેસર રીતે બધું મમ્મીના નામ પર થઈ જશે અને તારા ને મારા ભાગમાં શું આવશે કે? હા, આ વાત તો મેં વિચારી જ નહીં. હા તો પછી મોટો ભાઈ એટલું બધું ધ્યાન રાખે છે તો તારા સારા માટે ફોન કર્યો તો ભાઈ. હા તો મારે મોટો ભાઈ ફોન કરે અને મોટો ભાઈ કે એને નાનકો ન આવે એવું કોઈ દિવસ બની શકે? અરે મોટા ભાઈ, હું તો મસ્તી કરતો હતો, તમે કયો એટલે ગમે ત્યાં આવવા તૈયાર થઈ જાઉં હું તો. હા તો સારું, કાલે આપણે બંને પહોંચીએ છીએ, બરાબર છે? કાલે જવું છે? હા કાલે મારા જે કામ છે હું કામ પતાવીને સાંજ સુધીમાં ફ્રી થઈ જાઉં, કાલે જઈએ છે ત્યાં. સારું, કાલે જશું. હા ને, સાથે જ નીકળશું. હું રસ્તામાંથી હોય તો તને પિક કરી લઈશ, ગાડી લઈને જ નીકળવાનો છું, તો તમે હું ફોન કરીશ, હું તને પિક કરતો જઈશ. હા તે પાકું પાકું. હા. અને ત્યાં જઈએ ને એટલે વાતમાં આ બધી વાતો કરીને આ વખતે પપ્પાની મિલકતના ભાગ પડાવી જ નાખવા છે, પછી પપ્પાને ફરીથી તબિયત બગડે ને આપણે રાહ નથી જોવાની. અરે હોય એવું, અત્યારે છે ને આપણે જઈશું, મતલબ કાલે જઈશું એટલે તરત જ પપ્પાની તબિયત ભલે ગમે તેવી હોય પણ આપણે મિલકતના કાગળિયા બનાવી અને સાઈન કરાવી જ લેશું. સારું, ચલ હું કાલે ફોન કરું. અરે એક મિનિટ ઊભા તો રહો. શું થયું હવે? અરે મારી વાત તો સાંભળો ભાઈ. હા, જે પણ તમે મને ન્યૂઝ આપ્યા છે ને, એ ન્યૂઝની ખબર જો મારી વાઈફને પડશે ને તો તે ખુશીને મારે આખા ઘરમાં ઠેકડા મારવા મળશે. જોજો, એ તો એમ જ કહેશે ચાલો ચાલો અત્યારે જ જઈએ. કાલ સુધી મારે એને સાચવવી થોડીક કઠિન બની જશે પણ સંભાળી લઈશ. સારું, પણ ત્યાં જઈને ઠેકડા ન મારે, જોજે. અહીંયા ઘરે વાંધો નહીં, બરાબર? ચાલ પછી કાલે નીકળું એટલે ફોન કરું. પાક્કું પાક્કું. હા ના આપણા હાથમાં મિલકત આવવાની. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો તમે? સારું છે. પપ્પાને કેમ છે? પપ્પાની તબિયત બહુ ખરાબ છે, એને રિપોર્ટમાં બ્લડ કેન્સર હતું. ખરેખર પપ્પાને 1760 વાર કીધું છે કે તમે છે ને આ બધા વ્યસન મૂકી દો. ત્યારે તો એમ જ કહેતા હતા પપ્પા કે એમાં કાંઈ ન થાય. અરે બધા જેવું આપણે ના હોય. ભાઈ, અત્યારે એ બધી વાતો કરવાનો સમય નથી. બળતરા થાય ને, પોતાના છે એટલે અંદરથી બળતરા થોડી થાય. તમે માનશો, તમારો ફોન આવ્યો ને ત્યારના અમે લોકો છે ને કન્ટિન્યુઅસ ફોનમાં એક જ વાત કરીએ છીએ કે જલ્દી પહોંચી જઈએ. કામ ન હોત ને તો અમે ત્યારે ને ત્યારે નીકળી જાત. હા, આખી રાત અમે સૂતા નથી. પણ મમ્મી ઉપાધિ ન કરો, હવે અમે લોકો આવી ગયા છીએ ને, પપ્પાને કાંઈ નહીં થાય. પપ્પા ક્યાં છે? અંદર રૂમમાં સૂતા છે. પછી બીજા રિપોર્ટ પણ કરાવવાના બાકી છે. અને ડોક્ટરે કીધું શું એ તો કેવું મમ્મી? ત્યારે તો ડોક્ટરે એટલું કીધું છે કે પહેલા રિપોર્ટમાં બ્લડ કેન્સર થોડુંક હાઈ છે અને અત્યારે એમને આરામની જરૂર છે અને થોડાક ટાઈમ દવા ને બધું ચાલશે એનું. હવે એમાં ઘણો બધો સમય વયો જશે એટલે પરિસ્થિતિ ઉપર ખબર પડશે કે કેટલો સમય એ લોકોને દવાખાનામાં રહેવું પડશે. કે કઈ વાંધો નહીં મમ્મી, જો હવે અમે લોકો આવી ગયા છે, તમે ચિંતા ન કરતા. અને આપણે છે ને પપ્પાની સારામાં સારી હોસ્પિટલમાં દવા કરાવશું, જોઈએ તો 4-5 ડોક્ટરના રિવ્યુ પણ લેશું. અરે મારો એક ફ્રેન્ડ છે, સારામાં સારો ડોક્ટર છે અને એની જાણમાં બીજા પણ ઘણા ડોક્ટર છે. હું જેને આપણા પપ્પાની ફાઇલ એમને બતાવી દઈશ અને એની પાસેથી થોડી માહિતી લઈ લઈશ. એટલે તમે જેને હવે જરાય ઉપાધિ નહીં કરતા. હવે અમે લોકો આવી ગયા છે અને અમે બધું જ જોઈ લઈશું. એટલે તમને લોકોને મેં ફોન કર્યો કે હું અહીંયા એકલી હતી સાવ, એટલે હું એટલે જ પહોંચું. મમ્મી
આવું હોય તો થોડુંક વહેલા ફોન કરી દેવાય ને. અત્યાર સુધી તમે વાત કેમ ન કરી? મને એમ હતું કે જેટલું એકલું થઈ જાય ને મારાથી એટલું હું કરી લઉં, પણ પછી પરિસ્થિતિ હાથમાં નહોતી. પણ મમ્મી એવું થોડી હોય. માનું છું કે આ બંને ભાઈઓ કામમાં હોય, પણ હું તો નવરી હોય ને ઘરે. તમે મને બોલાવી લીધી હોત તો પહેલા હું આવીને પપ્પાની સેવા કરત. અરે ગમે એવો વ્યક્તિ કામમાં હોય, પોતાના વ્યક્તિને જરૂર પડે ને જો પોતાના સામે આવીને ઊભા ના રહે તો શું કામ ને. કઈ વાંધો નહીં, છોડો. હવે આવી ગયા છીએ ને તો હું રસોડામાં જાઉં અને જમવાનું કરું. હા, અને તમે જોયો તમારા પપ્પા. હા હા હમણાં ફ્રેશ થઈને મળી લઈએ. ચાલ. લાઇટર ક્યાં મૂકી દીધું હશે? શું ગતે છે બેટા? લાઇટર કહું તો શું, લાઇટર નથી મળતું. હા, અહીંયા જ ક્યાંક હશે. પણ તમે અહીંયા શું લેવાને આવ્યા? જો હવે અમે લોકો આવી ગયા છે, હું આવી ગઈ છું ને, એટલે રસોડું છે ને હું સંભાળી લઈશ. તમારે ખાલી ને ખાલી છે ને પપ્પાની સેવા કરવાની છે, એમનું ધ્યાન રાખવાનું છે. બેટા, અત્યારે મને ખબર નહીં શું કહું, સમજાતું નથી. મને ખૂબ સારું લાગે છે તમે લોકો અહીં આવી ગયા ને તો. આવું જ પડે ને મમ્મી. અને એમાંય પપ્પાની આવી હાલત હોય અને અમે લોકો ન આવી. અમે તો એમના સંતાન છીએ. અમે ન આવ્યું તો એમને કેટલું ખોટું લાગે, એમનો જીવ પડે. હા બેટા, તમારા લોકોની આટલી લાગણી અને આટલો પ્રેમ જોઈને મને અત્યારે ખૂબ આનંદ થાય છે. અને મને એવું થાય છે કે હું તને બધી સાચી વાત કરી દઉં. સાચી વાત? પપ્પાને એનાથી પણ કઈ ગંભીર થયું છે? ના ના, સાચી વાત એ છે કે અમે બે આ ઘરમાં સાવ એકલા પડી ગયા હતા. અને તમે લોકો તમારા કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે અહીંયા આવવાનું કે રોકાવાનું તો નામ જ નહોતા લેતા. એટલે હમણાં થોડાક દિવસ ત્યાં તારા પપ્પાની તબિયત થોડીક સાજી માંદી રહેતી હતી, પણ પછી એવું થયું કે તમે એમનેમ નહીં આવો, એટલે અમારા માટે થઈને અહીંયા બોલાવવા તમને આ બીમારીનું ખોટું નાટક કીધું. શું? એટલે કઈ સમજાણું નહીં મને. બીમારીનું નાટક એટલે મમ્મીજી શું કહેવા શું માંગો છો તમે? તારા સસરાને કંઈ નથી થયું, ખાલી એને 4-5 દિવસ ત્યાં શરદી ઉધરસ હતા. પણ એટલે ખોટું બોલીએ તમે. પપ્પાને કાંઈ નથી થયું ને અમને બોલાવવા માટે આવું બધું નાટક કર્યું છે. શરમ આવે છે તમને? બેટા, તમારા લોકોની બહુ યાદ આવતી હતી. હા તો યાદ આવતી તો ખોટું બોલવાનું? તમે આજે કેટલા સમયથી આ ઘરમાં નથી આવ્યા. મા બાપ શું કરે છે શું નહીં એના વિશે તમે ક્યારેય એક ફોન કરીને આવા નાટક કરો છો ને તમે, એટલે જ તે અમે લોકો નથી આવતા. ખબર પડે તમને? આ તમે ફોન કર્યો ને એટલે અમારું કામ ધંધો જે પણ હતું ને બધું મૂકીને અહીંયા આવી ગયા. એ લોકોને કેટલું કામ પડ્યું ખબર પડે તમને? પણ બેટા, મા બાપ છે, સંતાનથી વિશેષ એના માટે કાંઈ ના હોય. મા અને બાપ છે. તમે નહોતા આવતા એટલે આ ખોટું નાટક કર્યું કે એ બાને તમે આવો. કેવા સપના જોઈને આવ્યા હતા. કેટલું વિચાર્યું કે થોડા સમયમાં બધું અમારું થઈ જશે, પણ બધું નાટક હતું. અને બેટા આવી ગયા તમે લોકો? અમે તો ક્યારના આવી ગયા. મને એમ કે તમે સૂતા છો. હા બેટા, તબિયત સારી નથી ને હા હા એટલે ડોક્ટરે રૂમમાં આરામ કરવાનું કહ્યું હતું ને, હા હા એટલે તો હું સૂતો હતો. પણ પપ્પા આરામ કરીને થાકી નહીં ગયા હોય? હા એ જ ને. પણ કયું સ્ટેજ છે એ તો કહો. બેટા, ડોક્ટરે તો એવું કહ્યું છે કે આ તમારું બ્લડ કેન્સર છે અને છેલ્લું સ્ટેજ જેવું કીધું છે. એટલે બેટા મને એમ થયું કે અમારા છેલ્લા દિવસોમાં મારા 2 દીકરા અને બહુ આવી જાય ને તો એની સાથે 2-5 દિવસ જીવી લઉં. હા હો. આવી એક્ટિંગ માટે તો
પપ્પાને ઓસ્કર મળી જાય યાર. આવો જ જોઈએ. કેટલી સરસ એક્ટિંગ કરે છે યાર, એકદમ નેચરલ. હા, મોઢા પરથી પણ એવું જ લાગે છે કે ખરેખર એમને કેન્સર જ છે. હા તો તૈયાર થઈને કેન્સર વાળું પેશન્ટ બેઠું છે જો. બોજા બોજા પહેરીને. હા બેટા તું કેમ આવી વાત કરે છે? રહેવા દો ને પપ્પા, સારા નથી લાગતા હો. કેમ મોટા ભાઈ, શું કેવું છે આપણે? અમને તમારા બધા નાટકની ખબર પડી ગઈ છે, કારણ કે મમ્મીએ પોતે જ કવિતાઓના મોઢે કબૂલ કરી લીધું કે અમને બોલાવવા માટે તમે આ બધું નાટક કર્યું હતું. નવરા બેઠા છીએ અમે, અહીંયા બોલાવી લીધા, કામ ધંધો છોડીને આવી ગયા અને ચિંતા કરાવી તો ઉપરથી. હા, તમને ખબર છે તમારા કારણે અમે અમારું કેટલું નુકસાન કર્યું છે. હા, જે કામમાંથી અમને એક દિવસ રજા નથી મળતી એ કામ અમે માંડી વાળ્યું અને તમારી પાસે આવ્યા દોડી, અને તમે જો કે નાટક કરતા ફરો છો. ઠીક છે બેટા, તમને લોકોને બધી ખબર પડી જ ગઈ છે કે આ બધું અમારું નાટક હતું. અને બેટા તમે લોકો હમણાં શું કીધું કે અમે અમારું બધું કામ ખોટી કરીને આવ્યા. બેટા તમને લોકોને અમે નાનેથી મોટા કર્યા છે, ભણાવ્યા, ગણાવ્યા, કાબેલ બનાવ્યા. બેટા તારા લગ્ન પણ કરાવી આપ્યા. આ મા બાપને દીકરાઓ પાસે રહેવાની આમ નહીં હોય. એટલે આમ દીકરાઓને મળવાની આમ હોય તો ત્યાં આવી જવાય, આવી રીતે ખોટા નાટક કરીને કોણ બોલાવે? હા, જીવ વધારે ચડાવી દીધો તો અમારો. ખરી વાત છે, ત્યાં આવી જવાય. જો અમે લોકો ત્યાં આવી અને તમારી સાથે રહી શકતા હોત અને તમારો એવો સારો સ્વભાવ હોત તો તમે લોકો અહીંથી ગયા જ શું કામ હોત? આ 2-5 દિવસમાં કોઈ ના પાડ્યો. આ હંમેશા માટે રહેવાની ના હતી. બાકી હંમેશા અમે તમને બોલાવતા જ રહ્યા છીએ કે આવો આટો મારવા. એ બધી વાત છોડો, હવે મૂળ મુદ્દાની વાત કરી લઈએ. હા, હવે જો અમે આવ્યા છીએ ને તો અમારા બંનેના મિલકતના વહેંચણી કરી નાખો, એટલે કાગળિયા કરીને પછી જ જઈએ. પછી હા. વારે ઘડી આવી ના શકાય અમારાથી. હું વાત કરે છે તો મિલકતનો ભાગ. અમારે લોકોને મિલકતમાં ભાગ જોઈએ છે, એટલા માટે આવ્યા છો યાર. હા, તો હવે તમે નાટક કર્યું તો અમે પણ થોડું. અરે અમે તો ટેન્શનમાં આવી ગયા હતા કે અમે પહોંચશું એ પહેલા જો તમે ઉકલી ગયા તો તો મિલકતનો ભાગ કેવી રીતે થશે? બરાબર છે. આ તમારા મા બાપે જે નાટક કર્યા છે ને એનાથી મોટા નાટક બાદ તમે લોકો છો. એ હું તો તમને આ મારું લોહી છો ને એટલે બધું જાણતો જ હતો, પણ તારી માને એવું હતું કે આ તમે આવું નાટક કરશો ને તો તમારા દીકરાઓ અહીંયા આવશે. યાર આ મેલોડ્રામા બંધ. હા, અમારો હક અમે માંગીએ છીએ, તમારા ગયા પછી જે અમારું થવાનું જ છે એ જ અમે માંગ્યું, તો એમાં છે ને આ બધો ડ્રામા કરવાની જરૂર નથી. હો હા, ને વધારાનું કઈ માંગતા નથી. અને કહેવત જ છે ને કે વડ એવા ટેટા, બાપ એવા બેટા. કોઈ વાંધો નહીં, તમારા લોકોને મિલકત જ જોઈએ છે ને? હા, એ વાંધો નહીં, તમારા લોકોના ભાગની મિલકત હું તમને આપી દઈશ, પણ હમણાં બધા સાથે ભેગા થઈશું ને ત્યારે એની વાત કરીશ. ચાલ. આ કેવી વાત થઈ ભાઈ? હા, મિલકતમાંથી હું ઓછો ભાગ શેના માટે લઉં? અરે જો ભાગ પડશે ને તો બધા સરખા બંને ના પડશે. તમે રહ્યા એકલા, તું આ ઉલ્લી ને એકલો માણા 25% લઈ જાઉં, તમે તારે મોજ કરો. ઓ ભાઈ, 30 રાખો ને ભાઈ. હા, 30. મેં કોઈ આજીવન લગ્ન ન કરવાનું વ્રત નથી લીધું કે પ્રણ નથી હમણાં તો નથી થયા ને, ભાગલા અત્યારે પડે છે ને. સીધી એ વાત છે કે અમે લોકો 2 જણા છીએ ને તમે એકલા છો, અને એવું લાગતું હોય ને 3 ભાગ પાડો. આ ખોટી વાત કહેવાય ને. જો મારી બહુ આવશે જ ને, મારા લગ્ન નહીં થાય. બિઝનેસ માટે થઈને મેં થોડા વર્ષ લગ્ન લેટ કરવાનું વિચાર્યું હતું, બાકી આજીવન લગ્ન નથી કરવાનું હતું. અને ભાઈઓના ભાગ પડે, વહુઓના ભાગ ન હોય હા, કે. પણ વહુઓને મૂકો સાઈડમાં, આપણે ભાઈઓના જ ભાગ પાડો. તમે રહ્યા એકલા, અને હવે તમારી બિઝનેસના કારણે ઉંમર બહુ વધી ગઈ છે. ક્યારે મળે, કોણ મળે, નોય મળે. બિઝનેસ કરી લીધો અને તમે તમારી પાસેથી એની ઇન્કમ આવશે કે નહીં, અમારી પાસે કાંઈ નહીં આવે. તો કે ભીખ માંગીને થોડા ખાવ છો? શેની ચર્ચા કરો છો તમે લોકો? હા, જેના માટે આપણે બધા ભેગા થવાના હતા એ જ. હા, તમને વાત તો કરી જ હતી ને. આ ઉંમરની સાથે સાથે તમારી યાદશક્તિ પણ હવે ઓછી હા. થતી જાય છે. ખરું કીધું બેટા તે. મા બાપની ઉંમર વધે ને એટલે આની ઉંમર વધવાની સાથે એની બુદ્ધિ ટૂંકી થઈ જાય છે. આજકાલના તું નહીં, દરેક છોકરા એવું જ માનતા હોય છે કે તમને શું ખબર પડે પપ્પા, તમને કાંઈ ના ખબર પડે. બહુ સાચું કહો છો તમે આજની પ્રજા. મા બાપ છે ને બુદ્ધિ વગરના થતા જાય છે અને કંઈ જ ખબર નથી પડતી. અરે પપ્પા,
એને પ્રેક્ટિકાલિટી કહેવાય. જો આજકાલની જનરેશન છે ને પ્રેક્ટિકલ વસ્તુઓમાં માને છે, બરાબર છે. અને તમે છે ને ખોટી ઇમોશનલ વાતો કરો છો. તો શું નિંદર આવે ખોટી પછી મને. ઘરે જવાનું છે પછી જે હા. વાત કરવાની ફટાફટ વાત કરો. અને પછી ભાઈને રાત્રે ગાડી ચલાવવામાં તકલીફ થાય છે. કરો ને તમારે જે જલ્દી હા તો કોઈ વાંધો નહીં. તમને લોકોને તકલીફ પડે ને એવું કોઈ વસ્તુ કરવા નથી માંગતું. તમારા લોકોને મિલકત જોઈએ છે. આ એકને એક ભાગ ને તારે 2 ભાગ. તમે અમારી વાતો સાંભળતા હતા? હા, કારણ કે હું આ ઘરમાં જ રહું છું એટલે મને બધું જ સંભળાયું છે કે તમે લોકો શા માટે ઝઘડો કરતા હતા. અને વહુ એવું પણ બોલતા હતા કે મોટા ભાઈ તમે રહ્યા એકલા, તમારે શું જરૂર પડશે. હા તો સાચી જ વાત છે ને, એમાં ખોટું શું છે? અત્યારે એકલા જ છે ને ભાગલા અત્યારે પડે છે તો એ પ્રમાણે જ ભાગ પડે કે નહીં? તમે છે ને વચ્ચે ન બોલો ને તો સારું. આ અમારે બંને ભાઈઓ વચ્ચેની મિલકતની વહેંચણી છે. હક માટે બોલવું પડે. અરે બસ કરો હવે. પાછા એકબીજા ઝઘડવા શરૂ થઈ ગયા. શું કીધું? એકલા? એકલા તો અમે છીએ, કારણ કે અમે તમારા મા બાપ છીએ. અત્યારે મારી ઉંમર થતી જાય છે ને એટલે એકલા રહીએ છીએ. અમે આવું નહોતું ધાર્યું કે સંતાનો મોટા થશે અમને એકલા મૂકીને જતા રહેશે. પણ કોઈ વાંધો નહીં, કારણ કે તમારા વગર અમે 5-7 વર્ષ કાઢી નાખ્યા છે, તો આ જિંદગી પણ કાઢી નાખીશું. અરે કાઢવી જ પડે ને પપ્પા. એક વાત કહું તમને, ચોખ્ખી ને ચટ વાત કહું તમને. એક ઝાડ ઉપર એક માળો છે. પંખી માળો બનાવે છે, બચ્ચાને મતલબ ઈંડા મૂકે છે, ઈંડામાંથી બચ્ચા નીકળે છે, બચ્ચાને ઉડતા શીખવાડે છે, બચ્ચા ઉડી જાય તો એમ કે ઓ તમે કેમ માળામાં નથી રહેતા, માળો છોડીને કેમ જતા રહ્યો છો? તો એમ જ અમે ખરું ઉદાહરણ આપ્યું તે એકદમ સાચું. તે એકદમ સાચું ઉદાહરણ આપ્યું. પક્ષીઓ માળામાંથી મોટા થાય ને બચ્ચા એટલે ઉડી જાય છે. મા બાપ ઉપર નથી નપતા. તમે આજે ઉડી ગયા છો તો આ માળામાં શા માટે હિસ્સો માંગવા આવ્યા છો? મા બાપની મિલકત ઉપર દીકરાનો પૂરેપૂરો ભાગ લાગે અને એ જ માંગવા આવ્યા છે. કોઈ મહેરબાની કરવા નથી આવ્યા. હા બેટા, મા બાપની મિલકતમાં ભાગ જોઈ છે, પણ મા બાપને સાચવવા માટે તમારી પાસે ટાઈમ નથી, જગ્યા નથી. અમે નાનપણથી તમારી સાથે જ ગયા છીએ, તમને કાયમ સાથે રાખ્યા છે, ક્યારેય જુદા નથી કર્યા. અને તમે અત્યારે તમારા મા બાપને સાવ એકલા કરી મૂક્યા છે. અરે માણસને એટલી તો ખબર પડવી જોઈએ ને, પક્ષી અને માણસ વચ્ચે ફેર છે. એ પણ એનું ઋણ નથી ભૂલતું, અને માણસ પોતાના ઋણ ક્યારે ભૂલી જાય છે ને એ ખબર જ નથી પડતી. મા બાપને તો કદાચ એમ કે ને કે પોતાના ચામડાના જોડા સીવીને આપે ને તો એ ઓછા પડે. એના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્ત નથી થયું. તમારે ખાલી મિલકત જોઈ છે. માવતરને સાચવવા માટે એ લોકો તો પ્લાન શું કરવું શું નહીં એ ઉભો ઉભો સાંભળ્યું એમાં અમે કે હતા જ નહીં. પત્યું તમારું. અને મોટા ભાઈ, આ તમે શું મૂઠ પાડીને જેમ બેઠા છો? તમારી મિલકત નથી જોતી? શું અમારે એકલાને મિલકત જોઈએ છે? બોલો ને, કંઈક તો બોલો. બોલું પણ આ લોકો હવે ઇમોશનલ ડ્રામા પૂરા કરે તો ને. અને મમ્મી આટલું બધું સંભળાવવાની જરૂર નથી. તમે જેટલું કર્યું ને સામે અમે પણ એટલું કર્યું જ હશે. નાનેથી મોટે થયા તો અમે તો તમારા માટે કંઈ કર્યું જ નહીં હોય ને. હા, અને એટલું બધું તો શું તમે અમારા માટે કરી લીધું છે કે જતાવો છો? હા, કહું છું, અમે લોકોએ તમારા માટે શું કર્યું ને એ કહું છું. સાંભળવાની હિંમત છે? પાછું ચાલુ કરશે. બહુ સાચી વાત કીધી કે મા બાપ દીકરાઓ માટે શું કરે છે. આ તમારા બંનેનો જન્મ થયો ને ત્યારથી તમે લોકો ચાલતા થયા, પાપા પગલે ચાલતા થયા. તે તમારા મા બાપે તમને ચાલતા શીખવ્યું છે અને ચાલતા થયા. અને 5 થી 7 વર્ષના થયા ને ત્યારે તમને ભણવા બેસાડવા માટે તમારા મા બાપે તમારા માટે પાટી પેન લઈને તમારા હાથમાં પકડાવી છે. કક્કો બારાખડી શીખવાડી છે, તમને બોલતા શીખવાડ્યું છે તમારા મા બાપે. અને ત્યાંથી આગળ સ્કૂલમાં ભણવા ગયા. સારી સારી સ્કૂલમાં એડમિશન મંગાવ્યું હતું. એના માટે સારા યુનિફોર્મ, સારા બૂટ, સારા કપડા, સારા ચોપડા એ તમારા બાપે તમને અપાવ્યા છે. અને એ જ બાપ તમારા બૂટ અને સારા ચોપડા પાવા માટે પોતે સાદા ચપ્પલ પહેરીને આટા માર્યા છે તમારા બાપે. શા માટે? કે એના દીકરાઓ ભણી ગણીને આગળ વધે. કાંઈ વાંધો નહીં, ભણી ગણીને આગળ પણ વધી ગયા. અને ત્યાર પછી
દીકરાઓ જવાન થઈ જાય છે, એને પરણાવવાનો સમય આવે છે, ત્યારે તમારા માટે સારી છોકરીઓ શોધી છે તમારા મા બાપે, તમને પરણાવ્યા છે, ધામે ધૂમે પરણાવ્યા છે, લોકોને 500,000 માણસને જમાડીને. શા માટે? એ બાપની ફરજ હતી. અત્યારે છોકરાઓ આ બધી ફરજ ભૂલી જાય છે કે અમારા મા બાપે છેવટે એમ કહે છે કે શું કર્યું? તમારા મા બાપે ભૂલ કરી છે તમને પેદા કરીને. જો વાંઝે રહ્યો હોત ને તો એવું તો કહેવાત કે સાલા આ બે બુઢિયા છોકરા નહોતા, એકલા મરી ગયા. અને તમારા જેવા સંતાનો હોય ને, એના મા બાપો એકલા મરે ને ત્યારે એને હાય લાગે છે, લોકોની હાય, કે સતે છોકરે વાંઝ્યા પણ ભોગવીને મરી ગયા છે. અને તું શું કહેતી હતી? ખોટું બોલીને શા માટે બોલાવ્યા? મા બાપની આત્મા કકળે છે કે મારો દીકરો એટલે બાપની સામે આવે, દીકરાના ખોળામાં બાપનું માથું હોય અને બાપ મરી જાય, ત્યારે એ બાપને શાંતિ મળે છે કે મારો આત્મા મેં મારા દીકરાના ખોળામાં છોડ્યો છે. એ માટે મેં તમને બોલાવ્યા છે. પણ એ બધું તમને નહીં સમજાય, કારણ કે તમારે માલ મિલકત પૈસો જાઓ દલાલી જોઈએ છે, તો જાઓ, જાતે કમાઓ અને ભોગવો. અને વહુ, છેલ્લા શબ્દો સાંભળી લે, તારે પણ સંતાનો થશે, દીકરો થશે, દીકરી થશે. ત્યારે એ પણ તમને લોકોને છોડીને જશે ને, ત્યારે એક સાચા મા બાપની વેદના તમને સમજાશે. ત્યાં સુધી નહીં સમજાય. દીકરા, તું તો મોટો છે, તારી ફરજમાં તો ઘણું બધું આવતું હતું ને, તું તારી ફરજ ઘણી જગ્યાએ ચૂકી ગયો છે. બસ મારે તમારા લોકોના મોઢા નથી જોવા. નીકળી જાવ અહીંયાથી. પપ્પા સોરી. સોરી હું કહું છું તમને લોકોને, સોરી. અમારી તરફથી તમને સોરી કે અમે તમને આ દુનિયામાં જન્મ આપીને લાવ્યા, ભણાવવા ગણાવવા મોટા કર્યા, અમારી ફરજ પૂરી થઈ. હવે અમને સોરી, અમને માફ કરો, અમને એકલા જીવવા દો, અમને એકલા જીવવા તો એકલા મરી જવા દો. જાઓ, નીકળી જાઓ.